આજે આપણે મહાકાળી માતાના સંપૂર્ણ ઇતિહાસ વિશે જાણીશું। જ્યારે અધર્મ પોતાની તમામ હદો પાર કરી જાય છે અને ધરતી પર પાપ અને અન્યાય વધે, ત્યારે શક્તિ સ્વરૂપમાં પોતાનું ભયંકર સ્વરૂપ ધારણ કરે છે। આ સ્વરૂપ છે માતા મહાકાળી। તેઓ સમય, મૃત્યુ અને વિનાશ પર સંપૂર્ણ કાબૂ ધરાવતી શક્તિ છે। કાળ એટલે સમય અને કાળી એટલે સમયને વશમાં રાખનારી માતા। પુરાણોમાં કહેવામાં આવે છે કે એક સમય એવો આવ્યો જ્યારે ચંડ અને મૂંડ નામના રાક્ષસો દેવતાઓને ખૂબ ત્રાસ આપી રહ્યા હતા। સ્વર્ગમાં હાહાકાર મચી ગયો અને પૃથ્વી પર ભય ફેલાઈ ગયો। દેવતાઓએ મા દુર્ગાની શરણ લીધી। મા દુર્ગાના ક્રોધમાંથી એક ભયંકર શક્તિ પ્રગટ થઈ। તેમનો રંગ કાળો હતો, આંખમાં આગ હતી, વાળ ખુલ્લા હતા અને સમગ્ર વાતાવરણ કંપી ઉઠ્યું। આ જ સ્વરૂપ હતું માતા મહાકાળીનું અને ત્યારથી તે મહાકાળી નામથી ઓળખાય છે। મહાકાળી માતા રણભૂમિમાં ઉતર્યા। તેમણે ચંડ અને મૂંડ નામના રાક્ષસોનો સંહાર કર્યો અને તે પછી તેઓ ચામુંડા માતાજીના નામથી ઓળખાયા। પરંતુ યુદ્ધ અહીં અટક્યું નહીં। રક્તબીજ નામનો દાનવ મેદાનમાં આવ્યો। તેને એવું વરદાન મળેલું હતું કે તેની લોહીની બૂંદ એક જમીન પર પડે તો તેમાંથી એક નવો દાનવ જન્મ લેતો હતો। મહાકાળી માતાએ રક્તબીજ સામે ભયંકર યુદ્ધ શરૂ કર્યું। તેમણે પોતાની જીભ બહાર કાઢી અને રક્તબીજનું લોહી જમીન પર ન પડવા દીધું અને તે રીતે રક્તબીજનો અંત આવ્યો। પરંતુ યુદ્ધ પછી મહાકાળી માતાનો ક્રોધ અતિશય વધ્યો। તેઓ વિનાશનું નૃત્ય કરવા લાગ્યા। ધરતી કંપવા લાગી, આકાશ થરથરવા લાગ્યું। દેવતાઓ ફરી ચિંતિત થયા। ત્યારે ભગવાન શિવ માતા મહાકાળીને શાંત કરવા માટે રણભૂમિમાં જઈને જમીન પર સૂઈ ગયા। ક્રોધમાં નૃત્ય કરતી માતા મહાકાળી જ્યારે શિવ પર પગ મૂક્યો ત્યારે તેમને તરત જ સમજ પડી કે આ તો મહાદેવ છે। માતા મહાકાળીનો ક્રોધ તત્કાળ શાંત થયો। તેમની જીભ બહાર આવી અને તેઓ સ્થિર થઈ ગયા। માતા મહાકાળી માત્ર વિનાશ કરનારી નથી, તેઓ દુષ્ટતાનો નાશ કરીને નવા સારા યુગની શરૂઆત કરે છે। તેઓ પોતાના ભક્તોને રક્ષણ આપે છે, ભય દૂર કરે છે અને અધર્મનો અંત લાવે છે। કોલકાતાની કાલીઘાટ, કાશી, ઉજ્જૈન અને ભારતના અનેક શક્તિપીઠોમાં આજે પણ મહાકાળી માતાની પૂજા થાય છે। મહાકાળી માતા ભય માટે નથી, તેઓ અધર્મ માટે ભય છે। ભક્તો માટે તો તેઓ કરુણા અને રક્ષકની માતા છે। જ્યાં અન્યાય હોય ત્યાં મહાકાળી છે। જય મહાકાળી, જય આદિશક્તિ।